સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ રીતે વાહનો હંકારી શહેરીજનોના જીવ સાથે રમત રમતા હોય છે, ત્યારે અલથાણમાં બેફામ ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। સુરતમાં ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય, જેઓ સામે પોલીસ ક્યારે પગલાં લેશે તે સમજાતું નથી, ત્યારે ફરી એક ભારે વાહનના ચાલકે અકસ્માતમાં નિર્દોષનો ભોગ લીધો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં બેફામ દોડી આવેલા ડમ્પરના ચાલકે ગફલત ભરી રીતે ડમ્પર હંકારી મોપેડ સવાર યુવાનને અડફેટે લીધો હતો, જેમાં મોપેડ સવારને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। મનોજભાઈ કઈ જગ્યા પર શું બન્યું? આ શ્યામ મંદિર પહેલા અલથાણ ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે એક્સિડન્ટ થયું છે। પાછળથી ડમ્પરવાળા એને ગાડીને ઠોકી છે। એ ગાડીને ઠોક્યા પછી એને જગ્યા પર મૃત્યુ પામેલ છે। એના મમ્મી પપ્પા શું કામ કરે છે? એમના પપ્પા નગર પ્રાથમિકમાં પ્રિન્સિપલ છે અને મમ્મી તો ઘરે હાઉસવાઈફ જ છે અને એક બેન છે। તમારી કઈ માંગ છે? હવે માંગ એટલે ન્યાય મળે અને જે આવું કૃત્ય કર્યું છે એને કડકમાં કડક પગલાં ભરાય, એને કડકમાં કડક સજા મળે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। તમે એના કોણ? અમારો ભાણેજ થાય છે, અમારા પાછળ અમારા પડોશીમાં જ રહી છે, એટલે અમારા ભાણેજ જ છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।